શ્રી રામચંદ્ર જયંતિ રામનવમી નિમિત્તે 12મા અધ્યાયનું આપણે પઠન કરવા જઈ રહ્યા છીએ. સગુણ સ્વરૂપની ઉપાસના કરનાર કે નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરનારમાં પ્રથમ ઉત્તમ પ્રકારનો ભક્ત કોણ ગણાય? આ બાબતમાં પૂછતા શ્રી કૃષ્ણ તે બાબતમાં બતાવતા કહે છે કે મારામાં ચિત્ત લગાડનાર ભક્તનો સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરું છું. માટે એ અર્જુન, તું મારામાં મન લગાડ, જેથી તું મને પામીશ. આ ન કરી શકે તો અભ્યાસરૂપ યોગ દ્વારા મને પ્રાપ્ત કર. આ પણ ન કરી શકે તો મારા માટે કર્મ કર. આથી તું સિદ્ધિ પ્રાપ્ત કરીશ. પણ આ પણ ન કરી શકે તો મારા યોગનો આશ્રય લઈ સર્વ કર્મફળનો ત્યાગ કરવાથી તને શાંતિ મળશે. જે હર્ષ, દ્વેષ, શોક, ઉદ્વેગ કરતો નથી, સુખ દુઃખ સમાન માનનાર, ભય, ગભરાટ કે કંટાળા વિનાની, શુભ અશુભ તજનાર કે ભક્તિવાળો હોય છે, તે મને પ્રિય હોય છે. જ્યારે જે શ્રદ્ધાપૂર્વક મારામાં પરાયણ થઈ પહેલાં કહેવાયેલા ધર્મમય અમૃતને સેવે છે, તે ભક્તો મને અત્યંત પ્રિય છે. અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ, કેટલાક મનુષ્યો આપના સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, જ્યારે કેટલાક આપના નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરે છે. આ બંને પ્રકારની ઉપાસના કરનાર ઉપાસકોમાં શ્રેષ્ઠ કોને ગણવો? શ્રી કૃષ્ણ કહે છે કે જેઓ મારામાં મન પૂરવી એકાગ્ર ચિત્ત થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે, તે શ્રેષ્ઠ યોગી છે. જે વ્યક્તિ બધી ઇન્દ્રિયોને વશ કરીને બ્રહ્મની અદ્વૈત ભાવથી ઉપાસના કરે છે, તે મને પ્રાપ્ત કરે છે. જ્યારે નિર્ગુણ સ્વરૂપમાં જોડાનાર કે વિશેષ પરિચય કરવો પડે છે, કારણ કે દેહધારીઓમાં અભિમાન રહે છે. જે પુરુષ દેહધારી છે, જેને દેહ ધારણ કર્યો છે, એના અંદર એક અભિમાન હોય છે, ને જ્યાં સુધી અભિમાન રહે છે ત્યાં સુધી તેને માટે બ્રહ્મમાં લીન થવું ઘણું અઘરું છે. જ્યારે મારે પરાયણ થયેલા ભક્તજન સગરા કર્મોને મારામાં અર્પણ કરી મને હંમેશ ભજે છે, તે મારામાં ચિત્ત લગાડનાર ભક્તોનો હું તરત આ નાશવંત સંસારમાંથી ઉદ્ધાર કરું છું. આથી કરીને જે અર્જુન, તું મારામાં મન લગાડ. જો તું મનને અચળ રીતે મારામાં લગાડવાને અસમર્થ હોય તો યોગ દ્વારા મને પ્રાપ્ત કર. હે અર્જુન, આમ કરવામાં પણ જો તું અસમર્થ હોય તો કેવળ મારા માટે કર્મ કરવા પ્રવૃત્ત બન. જો તું આમ કરવાની પણ અસમર્થ હોય તો ઈશ્વર પ્રીત્યર્થ કર્મ કરવા તૈયાર થા. જો તું આમ કરવાની પણ અસમર્થ હોય તો જીતેલ મનવાળો થા. મારા પ્રાપ્તિરૂપ યોગને આધીન થઈ સૌ કર્મોના ફળનો મારી માટે ત્યાગ કર. કર્મના ફળનો ત્યાગ કરવાથી તને શાંતિ મળશે. જે બધા પ્રાણીઓ સરખા માનનાર, મૈત્રી, કરુણા, મમતા રહિત, નિરહંકાર, સુખ દુઃખમાં સમાન, માન હાનિ લાભમાં સંતોષી, યોગમાં તત્પર, સંયમી, મારામાં દૃઢ નિશ્ચયવાળો અને મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિવાળો હોય છે, તે ભક્ત મને અત્યંત પ્રિય હોય છે. જે હર્ષ, શોક, ક્રોધ, ભય, સંતાપ રહિત, અપેક્ષા વિનાનો, પક્ષપાત રહિત, ન ચિંત, પવિત્ર, ચતુર છે, તે મારો પ્રિય ભક્ત છે. જે શત્રુ મિત્રો, માન અપમાન, ઠંડી ગરમી, સુખ દુઃખ, નિંદા સ્તુતિ વગેરેમાં સમાન ભાવ રાખનાર, બોલવામાં સંયમી, સંગ્રહિત, થોડા લાભથી સંતોષ માનનાર, નિશ્ચિત સ્થાન વગરનો, સ્થિર બુદ્ધિવાળો ભક્ત મને પ્રિય છે. જે શ્રદ્ધાપૂર્વક મારામાં પરાયણ થઈ પહેલાં કહેવાયેલા ધર્મમય અમૃતને સેવે છે, તે ભક્તો મને અત્યંત પ્રિય છે. એથી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચેના થયેલા સંવાદમાં ભક્તિ યોગ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. ભગવાન શંકર, પાર્વતી અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે ગીતાના 12મા અધ્યાયનું મહાત્મય ફળ વિશે સાંભળો.
કોલ્હાપુર નગરમાં બૃહદત્ત નામે રાજા રાજ્ય કરતો હતો. તે ઘણો શક્તિશાળી હતો. તેને અશ્વમેઘ યજ્ઞ કર્યો, યજ્ઞનો ઘોડો છોડ્યો. બન્યું એવું કે યજ્ઞનો ઘોડો પાછો આવે તે પહેલાં રાજાનું મૃત્યુ થયું. બ્રાહ્મણોની સૂચનાથી રાજાના પુત્રે રાજાના શરીરને તેલમાં રાખ્યો. અશ્વમેઘ યજ્ઞનો ઘોડો બધે વિજય હાંસલ કરી પાછો ફર્યો, પણ કર્મ સંજોગે આ ઘોડો કોઈ ચોરી ગયો. આથી રાજ્યમાં હાહાકાર થઈ ગયો. રાજાના પુત્રે પોતાની કુળદેવીના મંદિરે જઈ પ્રાર્થના કરી કે હે માતા, મારો અને મારા પિતાનો આ ધર્મ સંકટમાંથી ઉદ્ધાર કરો. આથી માતાજીએ જણાવ્યું કે મારા મંદિરની બહાર દ્વાર પાસે જે બ્રાહ્મણ બેઠો છે એ તપસ્વી છે. તે મારો ઘોડો મંગાવી આપશે અને તમારું કામ પૂર્ણ થશે. રાજાના પુત્રે દ્વાર પર જઈ તપસ્વી બ્રાહ્મણને આ બાબત જણાવી. આથી બ્રાહ્મણે ઇન્દ્રાદિ દેવોને પ્રાર્થના કરી આ ઘોડો મેળવી આપ્યો. દેવોએ ઘોડાને શોધીને તેને સુપ્રત કર્યો. પછી રાજકુમારે બ્રાહ્મણને પોતાના પિતાની વાત કરી અને સજીવન કરવા વિનંતી કરી. બ્રાહ્મણને દયા આવી અને મંત્રેલું જળ રાજાના સબ ઉપર છાંટ્યું, તેથી તે જીવતા થયા. રાજા સજીવન થતા તે તરત બ્રાહ્મણને હાથ જોડી પ્રણામ કર્યા અને તેની અદ્ભુત શક્તિમાંથી ગુણગાન ગાવા લાગ્યો. આથી બ્રાહ્મણે કહ્યું કે આ અદ્ભુત શક્તિનું કારણ છે ગીતાના 12મા અધ્યાયનો પ્રતાપ. હું દરરોજ તેનો પાઠ કરું છું, જેથી મને આ શક્તિ પ્રાપ્ત થઈ છે. પછી રાજા બૃહદત્તે યજ્ઞનું કાર્ય પૂર્ણ કર્યું. જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી તે દરરોજ ગીતાના 12મા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો અને આ પુણ્યના બરે તે વૈકુંઠના પામ્યો.